Hello and welcome dear students. Okay, so this is our lecture number 1 for the chapter application of integrals. Okay, so application of integrals એટલે કે સંકલનનો ઉપયોગ. આની પહેલા એક ચેપ્ટર જોયું હતું એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ્સ એટલે કે વિકલનનો ઉપયોગ, રાઈટ. તો હવે આ ચેપ્ટરમાં આપણે સંકલનનો શું પ્રેક્ટિકલી યુઝ થાય છે એ જોવાનું છે. તો તમે લોકો એનસીઆરટીમાં ભણેલા જ છો કે ઇન્ટિગ્રેશનનો મેઇન યુઝ એક કરતાં વધારે વક્રો વડે ઘેરાયેલો જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો મેઇનલી ઉપયોગ થાય છે. આ વસ્તુ આપણને ખબર છે, રાઈટ. તો મેઇન થિયરી આમાં એટલી બધી કંઈ છે જ નહીં, બટ આ ચેપ્ટરના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે જે તમારા સિલેબસમાં જે સ્ટેન્ડર્ડ વક્રો છે, ઓકે, જે સ્ટેન્ડર્ડ કર્વ્સ છે એ કર્વ્સ ડ્રો કરતાં તમને પરફેક્ટલી આવડતા હોવા જોઈએ. ઓકે, સો આજના બેઝિકલી લેક્ચરમાં આપણે ફટાફટ જે તમારા સિલેબસમાં જે સ્ટેન્ડર્ડ વક્રો છે એ બધા સ્ટેન્ડર્ડ વક્રો ડ્રો કેમના કરવાના એ જે બેઝિક કન્સેપ્ટ છે એ તમારો સૌથી સ્ટ્રોંગ હોવો જોઈએ. ઓકે, કર્વ જોઈને તમને ખબર પડવી જોઈએ, એનું ઇક્વેશન જોઈને તમને ખબર પડવી જોઈએ કે આ કયા ટાઈપનો વક્ર છે. ઓકે, સો એમાં તમારી માસ્ટરી કમ્પલસરી હોવી જ જોઈએ. ઓકે, સો બેઝિકલી આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે કર્વ સ્કેચિંગ. ઓકે, તો કોઈ પણ વક્ર તમને આપેલો હોય જે તમારા સિલેબસમાં જે સ્ટેન્ડર્ડ અમુક વક્રો જેમ કે પરવલય, રેખા, અતિવલય, ઉપવલય, વર્તુળ, એ બધા વક્રો તમારે ડ્રો કઈ રીતે કરવાના, એ બધાના પોતપોતાના સ્ટેન્ડર્ડ ઇક્વેશન્સ કયા કયા છે. ઓકે, એ બધી વસ્તુ તમને ડિટેલમાં એની માસ્ટરી હોવી જોઈએ. ઓકે, સો એ વસ્તુ આપણે ફટાફટ 1 by 1 જોઈ લઈએ. ઓકે, અને મેઇન તો આ પાર્ટના જે ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને ક્વેશ્ચન્સ પર આપણે વધારે ફોકસ કરીશું. ઓકે, સો આપણે ફર્સ્ટ ઓફ ઓલ વક્ર લઈ લઈએ રેખા. ઓકે, તો અલગ અલગ ટાઈપની રેખા કેમની ડ્રો કરવી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બેઝિક એક્સ એક્સિસ અને વાય એક્સિસની વાત કરીએ તો આ છે ધારો કે આપણી એક્સ એક્સિસ. ઓકે, એક્સ એક્સિસ, અને આ છે આપણી વાય એક્સિસ. ઓકે, તો એક્સ એક્સિસનું અને વાય એક્સિસનું સમીકરણ શું? તો એક્સ એક્સિસનું સમીકરણ છે વાય બરાબર 0 અને આ વાય એક્સિસનું સમીકરણ છે એક્સ બરાબર 0. એટલે તમને કોઈ જગ્યાએ વાય બરાબર 0 લખેલું દેખાય તો એનો મિનિંગ કે એ એક્સ એક્સિસને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 એ બેઝિકલી એ વાય એક્સિસને રિપ્રેઝન્ટ કરે છે. ઠીક છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોઈએ. ચલો માની લો કે આ છે આપણી એક્સ એક્સિસ અને આ છે આપણી વાય એક્સિસ. ઓકે, ઓકે, ચલો હવે આ છે એક્સ એક્સિસ ઉપરનો કોઈ એક રેન્ડમ પોઈન્ટ. માની લો કે આ પોઈન્ટ છે એ, સ્મોલ એ. તો એમાંથી પસાર થતી આ જે ઊભી લાઈન હશે ને, વર્ટિકલ લાઈન, એ લાઈનનું નામ શું? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ. તો બેઝિકલી એક્સ ઇક્વલ ટુ એ કેવી લાઈન છે? તો એક્સ એક્સિસ ઉપર એક પોઈન્ટ હશે a,0, એમાંથી પસાર થતી વાય એક્સ સમાંતર રેખા, એનું નામ શું? એક્સ ઇક્વલ ટુ. એટલે કોઈ પણ વર્ટિકલ રેખા હોય એનું જનરલ ઇક્વેશન એક્સ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ ટાઈપનું હશે. ઓકે, ચલો હવે માની લો કે આ પોઈન્ટ છે 0,b. તો એમાંથી પસાર થતી આ જે હોરિઝોન્ટલ લાઈન છે ને એનું ઇક્વેશન શું? તો એનું ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ b. તો કોઈ પણ હોરિઝોન્ટલ લાઈન હોય, આડી લાઈન, એનું જનરલ ઇક્વેશન શું હશે? તો y ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. તો ઊભી લાઈનનું ઇક્વેશન શું? x ઇક્વલ ટુ સમથિંગ, એન્ડ આડી લાઈનનું ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ સમથિંગ. આ બે વસ્તુ ખાસ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. એટલે ધારો કે કોઈ x ઇક્વલ ટુ 5 એવી લાઈન ડ્રો કરવાનું કહે તો x ઇક્વલ ટુ 5, તો 5 કયા હશે? તો x એક્સિસ ઉપર ક્યાંક 5 હશે. તો x ઇક્વલ ટુ 5 માંથી પસાર થતી ઊભી લાઈન, ધારો કે તમને y બરાબર -2 પૂછે તો આ ઉગમ બિંદુની નીચે ક્યાંક -2 હશે, તો એમાંથી પસાર થતી આડી લાઈન ધેટ વિલ બી યોર y ઇઝ ઇક્વલ ટુ -2 લાઈન. ઓકે, સો બેઝિકલી સ્ટ્રેટ લાઈનમાં તમને આટલું ખબર હોવી જોઈએ. બીજું કે કોઈ પણ સ્ટ્રેટ લાઈન હોય રેખા, એનું વ્યાપક સમીકરણ કઈ ટાઈપનું હોય? તો કે ax + by + c ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈપનું હોય. એક આ વસ્તુ ખબર હોવી જોઈએ. બીજું તમને આ ટાઈપનું પણ ઇક્વેશન મળશે કે y બરાબર mx + c ટાઈપનું. તો આ ટાઈમે જે એક્સનો સહગુણક છે ને એ તમારું શું થશે? ઢાળ થશે. બટ મેઇનલી આપણે આ જ યુઝ થાય છે. ઓકે, હવે બીજી એક વસ્તુ, હવે ધારો કે કોઈ રેખા છે એનું મારે એક્સ એક્સિસ જોડે છેદબિંદુ શોધવું છે અને વાય એક્સિસ જોડે છેદબિંદુ શોધવું છે. ઓકે, ફોર એક્ઝામ્પલ ધારો કે આ છે આપણી એક્સ અને વાય એક્સિસ. હવે ધારો કે આ એક રેખા છે, આ રેખાનું સમીકરણ માની લો કે ax + by + c બરાબર 0 છે. હવે આ રેખાનું મારે એક્સ એક્સિસ જોડે છેદબિંદુ શોધવું છે. એનો મિનિંગ કે આ રેખા એક્સ એક્સને કયા બિંદુએ છેદે છે એ બિંદુના યામ મારે શોધવા હોય તો શું કરવાનું? તો આ સમીકરણમાં વાયની જગ્યાએ 0 મૂકવાનું. કેમ કે આ જે પણ કંઈ છેદબિંદુ હશે એ ક્યાં છે? જુઓ તો એક્સ એક્સિસ ઉપર, અને એક્સ એક્સિસ ઉપર કોઈ પણ બિંદુ હશે એનો વાય યામ ઓલવેઝ કેવો હશે? 0. તો એ બિંદુ શોધવા માટે એનો વાય યામ તો ઓલવેઝ 0 હશે. તો
તો એક્સ એમ શોધવા માટે તમારે આ સમીકરણમાં વાયની જગ્યાએ 0 મૂકવાના. તો મૂકો તો ઓરલી તો શું થશે? તો ax + c બરાબર 0. તો x બરાબર -a/c. તો આનો એક્સ એમ કેટલો આવ્યો? -a/c આવ્યો. તો સેમ વે આ જ રેખાનું તમારે y એક્સિસ જોડે છેદબિંદુ શોધવું હોય તો એનો એક્સ એમ 0 હશે. તો આ ઇક્વેશનમાં એક્સની જગ્યાએ 0 મૂકો તો તમને by + c બરાબર 0 એટલે કે y બરાબર -c/b મળશે. તો તમારે રેખાનું અક્ષો સાથેનું છેદબિંદુ આ રીતે શોધાશે. તો એક વખત એક્સની જગ્યાએ 0 મૂકો તો તમને yx પરનું છેદબિંદુ મળે, અને જો તમે yની જગ્યાએ 0 મૂકો તો તમને xx પરનું છેદબિંદુ મળશે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી ઓકે રેખા માટે. તો બેઝિકલી આ એક સિમ્પલી રેખા હતી બરાબર. ઓકે ચલો હવે ધારો કે આ ટાઈપની તમને કોઈ રેખા આપી હોય અને એનો ઢળ શોધવો હોય તો આનો ઢળ શોધવાનું સૂત્ર શું? તો -a/b માઇનસ મૂકવાનો, પછી એક્સનો સહગુણક અપોન વાયનો સહગુણક, આ કામ કરવાનું. અને આ ટાઈપની તમને કોઈ રેખા આપેલી હોય તો એ ટાઈમે એક્સનો જે સહગુણક છે ને એ તમારું શું હશે? ઢાળ હશે. ઓકે બસ તો આટલી વસ્તુ તમારે રેખા માટે ખાસ યાદ રાખવાની છે. ઓકે સારું ચલો હવે આપણે બીજો પાર્ટ જોવાનો છે પરવલય. પરવલય જોતા પહેલાં આપણે વર્તુળ જોઈ લઈએ બરાબર. તો વર્તુળના બેઝિકલી સ્ટાન્ડર્ડ ઇક્વેશન કયું છે? તો બે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે x - h² પ્લસ y - k² = r². જ્યાં h અને k શું કહેવાય? પ્લસ h અને પ્લસ કે એ એનું કેન્દ્ર કહેવાય અને r એ વર્તુળની શું કહેવાય? ત્રિજ્યા. હવે ધારો કે કેન્દ્ર તરીકે આપણે ઉગમ બિંદુ લઈ લઈએ તો એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું બનશે? તો x - 0 એટલે કે x² પ્લસ y - 0 એટલે કે y² = r². તો આ એક ઇક્વેશન છે અને બીજું એનું જનરલ ઇક્વેશન કયું? આને સ્ટાન્ડર્ડ ઇક્વેશન કહેવાય, પ્રમાણિત સમીકરણ કહેવાય. અને એનું જનરલ એટલે કે વ્યાપક સમીકરણ કયું છે? તો કે x² + y² + 2gx + 2fy + c = 0. તો આ જો વર્તુળ તમને આ સ્વરૂપે આપેલું હોય એમાં તમને શું વસ્તુ ખબર હોવી જોઈએ? તો x² અને y² નો સહગુણક કમ્પલસરી 1 હોવો જોઈએ બરાબર. ઓકે અને બીજું અહીંયા x છે, y છે અને કોઈક અચળ પદ હશે. તો આ વર્તુળનું કેન્દ્ર શું હશે? તો આપણને ખબર છે કે આ વર્તુળનું કેન્દ્ર -g, -f કહેવાય. ઓકે અને એની ત્રિજ્યા r બરાબર કેવી થશે? તો √g² + f² - c એ આ વર્તુળની ત્રિજ્યા છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે ચલો હવે આમાં એક નાની વસ્તુ એક બે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો આ વર્તુળનું કેન્દ્ર x અક્ષ ઉપર હોય તો શું થાય? તો જો આ વર્તુળનું કેન્દ્ર x અક્ષ ઉપર હોય તો એનો y એમ ઓલવેઝ 0 થાય. એનો મીનિંગ કે y જગ્યાએ 0 બનશે. તો આ વર્તુળનું સમીકરણ શું બનશે? તો x² + y² + 2gx + c = 0. સિમ્પલ છે. અને આનાથી ઊંધું ધારો કે આનું કેન્દ્ર y અક્ષ ઉપર હોય તો x 0 બનાવી દેવાનો. તો આ જે તમને દેખાય છે એ તમારા વર્તુળનું સમીકરણ થશે. બસ આ રીતની રેખા અને વર્તુળમાં તમારે વાતો યાદ રાખવાની છે. ઓકે સો વિડીયો પોઝ કરીને બધી વસ્તુ તમે લોકો તમારી લેંગ્વેજમાં ફટાફટ નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ સો હવે નેક્સ્ટ થર્ડ ટાઇટલ મારો વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. JEEમાં મેઇનલી જો ક્વેશ્ચન્સ આવતા હોય ને તો એક તો પરવલયના આવે અને બીજું સ્ટ્રેટ લાઇનના આવે એટલે કે રેખાના આવે રાઈટ. તો જે પહેલો ટોપિક હતો એ આપણો રેખા હતો એ આપણે જોઈ લીધું બરાબર. એમાં એનાથી વધારે કંઈ હોય જ નહીં. હવે મેઇન જે જોવાનું છે ને એ પરવલય. સૌથી વધારે માસ્ટરી તમને પરવલયમાં હોવી જોઈએ. તો શાંતિથી અહીંયા ફોકસ કરજો. ઓકે સો y² બરાબર એ તો સમીકરણ છે. તો સૌથી પહેલાં તો ટાઇટલ મારો પરવલય એટલે કે પેરાબોલા. ઓકે તો બેઝિકલી પેરાબોલા 4 ટાઈપના હોય એ તો ખબર છે રાઈટ. એના શેપ આ ટાઈપના હોય. એક રાઈટ હેન્ડેડ પેરાબોલા હોય બરાબર. ઓકે બીજો આવી રીતે લેફ્ટ હેન્ડેડ પેરાબોલા હોય. ત્રીજો આવી રીતે અપવર્ડ પેરાબોલા હોય અને ચોથો આવી રીતના ડાઉનવર્ડ પેરાબોલા હોય. ઓકે તો આને રાઈટ હેન્ડેડ પેરાબોલા અને લેફ્ટ હેન્ડેડ અને અપવર્ડ અને આને ડાઉનવર્ડ પેરાબોલા કહેવાય. ઓકે આનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું? તો y² = 4ax. આનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન y² = -4ax. ઓકે આનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન x² = 4ay અને આનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે x² = -4ay. હવે હું પોતે કઈ રીતે યાદ રાખું છું ને એ તમને ટ્રીક સમજાવું. તો પહેલાં તો ચારે ચાર ઇક્વેશનમાં તમને બે ચલ દેખાય છે. એક તો x અને બીજો y. એક x અને બીજો y. ઓકે હવે આ બંનેમાં કેવું છે? તો આ બંનેમાં y ની ઘાત 2 છે અને x ની ઘાત 1 છે. જ્યારે આ બંનેમાં ઉલટું છે. જો આમાં x ની ઘાત 2 છે અને y ની ઘાત 1 છે. તો જેની ઘાત 1 હોય ને
જેની ઘાત 1 હોય એટલે કે એક્સની ઘાત એ હોય તો એ એક્સિસ બાજુ એનું મોઢું ખુલે. અને બેઝિકલી શું કહેવાય? આને પરવલયનું મોઢું કહેવાય. જો આને પરવલયનું મોઢું કહેવાય. ઓકે, તો પરવલયનું મોઢું કઈ બાજુ ખુલે? તો જેની ઘાત 1 હોય ને એ બાજુ ખુલે. હવે અહીંયા એક્સ કેવો છે? પોઝિટિવ, બટ અહીંયા એક્સ નેગેટિવ છે. તો એક્સ પોઝિટિવ હોય તો પોઝિટિવ એક્સ એક્સિસ બાજુ એનું મોઢું ખુલે, અને નેગેટિવ એક્સ હોય તો નેગેટિવ એક્સ એક્સિસ બાજુ એનું મોઢું ખુલે. સેમ વે અહીંયા એક ઘાત કોની છે જુઓ તો અહીંયા એક ઘાત વાયની છે, અહીંયા પણ એક ઘાત વાયની છે, બટ અહીંયા વાય કેવો છે? પોઝિટિવ, એટલે પોઝિટિવ વાય બાજુ એનું મોઢું ખુલશે, અને અહીંયા વાય નેગેટિવ છે, સો નીચેની સાઈડ નેગેટિવ વાય ડિરેક્શનમાં એનું મોઢું ખુલશે. તો આ વસ્તુ યાદ રાખો. એટલે બે ચલ, એમાંથી એક ચલની ઘાત 2 હશે અને બીજા ચલની ઘાત 1 હશે. તો જેની ઘાત 1 હોય એ ચલ બાજુ એનું મોઢું ખુલે. તો બેઝિકલી આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. ઓકે, હવે ધારો કે આ 4 4માં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે જે થોડીક રેર કેસમાં પૂછાય છે, બટ યાદ રાખજો. તો તમને 4 4 ફિગરમાં શું દેખાય છે કે આનું જે કેન્દ્ર છે ને, એનું જે કેન્દ્ર, રાઈટ, એ ક્યાં છે? બધે ઓરિજિન ઉપર, ઉગમ બિંદુ ઉપર છે બધાનું કેન્દ્ર. ઓકે, હવે ધારો કે આ જે y² બરાબર 4ax છે ને, આ તો બેઝિકલી એક પર્ટિક્યુલર વસ્તુ થઈ, બટ એની જનરલ તમારે આ ઇક્વેશનનું જનરલ ઇક્વેશન લખવું હોય ને તો જનરલ ઇક્વેશન એ આવું છે બેઝિકલી, y² બરાબર 4a. આ ઓરિજિનલ પરવલયનું ઇક્વેશન છે જે તમને આજ સુધી કોઈએ શીખવાડ્યું નથી, બટ આવું છે જનરલ ઇક્વેશન. બરાબર? ઓકે, તો આ જે પરવલયમાં ધારો કે હું h ની જગ્યાએ 0 મૂકી દઉં તો y² બરાબર 4ax થશે. તો અહીંયા 0 મૂકું છું ને એનો મિનિંગ કે આનું જે સેન્ટર છે ને, એક મિનિટ, અહીંયા જો 0 મૂકું તો આ બની જશે. એનો મિનિંગ કે આનું સેન્ટર ક્યાં છે? જો તો આનું કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ પર. તો આના માટે શું કહી શકાય? તો કે આ જે પરવલય છે ને h વાળું, તો એનું કેન્દ્ર ક્યાં હશે? h,0. તો આના પરથી ધારો કે એક એક્ઝામ્પલ બનાવું કે y² બરાબર 4ax - 2. તો આ ટાઈપના પરવલયનું કેન્દ્ર ક્યાં હશે? તો 2,0 પર હશે. એનો મિનિંગ કે આનો મારે ગ્રાફ બનાવવો હોય તો કઈ રીતે બનાવાય? તો પહેલાં તો એ ચેક કરો કે અહીંયા y² છે અને x ની ઘાત 1 છે, અને x ની આગળ બધું કેવું છે? પોઝિટિવ. તો જમણી બાજુ એનું મોઢું ખુલશે, બટ જમણી બાજુ મોઢું ખુલશે એ તો બરાબર, પણ ક્યાં ખુલશે? એનું સેન્ટર ક્યાં હશે? તો 2,0 પર હશે. એટલે આ રીતે પરવલય બનશે, અને આ પોઈન્ટ કયો હશે? તો કે 2,0 પોઈન્ટ હશે. ઓકે, હવે આમાં એક નાનો ચેન્જીસ એવું કરું છું કે y² બરાબર 4a અને x + 2 કરી દઉં તો આનું મોઢું કઈ બાજુ ખુલશે ખબર છે? આનું મોઢું કઈ બાજુ ખુલશે? હવે તો એનું મોઢું આ -2 પોઈન્ટ થઈ ગયો, તો આ રીતે એનું મોઢું ખુલશે. છે તો x ની એક ઘાત અને એ તો છે બધું પોઝિટિવ. એનું મિનિંગ કે એનું જે મોઢું છે ને એ તો પોઝિટિવ એક્સ બાજુ જ ખુલશે. બટ હવે આ કેવા છે? તો ઓરિજિનલ સ્ટાન્ડર્ડ ઇક્વેશન -h છે, તો -h ને તમે +2 જોડે કમ્પેર કરો તો h બરાબર -2 મળે. તો -2,0 એ હવે તમારા આ પરવલયનું કેન્દ્ર થશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, પૂછાય છે, આવી વસ્તુ પૂછાયેલી છે પહેલાં. બરાબર? ઓકે, એટલે ધારો કે તમને y² બરાબર 4ax - 2 પૂછે તો આનું કેન્દ્ર +2,0, બટ +2 કરે તો એનું કેન્દ્ર કેટલું થશે? -2,0. ધારો કે અહીંયા -3 પૂછે તો એનું કેન્દ્ર 3,0 હશે. બરાબર? અને -3 પૂછે, સોરી +3 પૂછે તો એનું કેન્દ્ર -3,0. એટલે કે માઇનસ હોય તો +2 લઈ લેવાના, અને +2 હોય તો -2 લઈ લેવાના. આટલું યાદ રાખવાનું. ઓકે, તો આ y² બરાબર 4ax નું તમને મેં જનરલ ફોર્મ કીધું, અને આ બેઝિકલી આ ઓરિજિનલ ફોર્મ છે. એના પરથી આમાં h ની કિંમત 0 મૂકીને આ બનાવેલું છે. તો સેમ વે આ જે બીજું છે ને x² = 4ay, એ પણ આ પર્ટિક્યુલર કેસ કહેવાય. તો એનો જનરલ કેસ કયો છે? તો x² = 4a અને y - h. x² = 4a × y - h. આ h આ પણ ઓરિજિનલ છે. બરાબર? ઓકે, હવે આનો ધારો કે હું પર્ટિક્યુલર કેસ લઉં, ફોર એક્ઝામ્પલ y² = 4a × y - 1. તો બેઝિકલી અહીંયા y ની ઘાત 1 છે અને એ પણ આગળ બધું પોઝિટિવ સાઇન છે, તો પોઝિટિવ y ડિરેક્શનમાં એનું મોઢું ખુલશે. બટ એનું કેન્દ્ર હવે ઉગમ બિંદુ નહીં હોય, બટ એ +1 હશે. જો અહીં -1 છે તો આપણે +1 લેવાનું. તો આ બિંદુ 1,0 એનું કેન્દ્ર બનશે. ઓકે, રાઈટ. તો અને ધારો કે તમને આનો બીજો એક કેસ કહી દઉં, ધારો કે ફોર એક્ઝામ્પલ y² બરાબર 4a × y + 1. તો આનું મોઢું કઈ બાજુ ખુલશે? તો બેઝિકલી આ +y જ છે ને, તો આ રીતે એનું મોઢું ખુલશે -1,0 આગળ. તો આ એક અમુક વસ્તુ, આ 50% જો આપણો કન્ટેન્ટ પત્યો છે પરવલયનો. તો બેઝિકલી 4 ટાઈપના પરવલય હોય, અપ, ડાઉન, લેફ્ટ અને રાઈટ. બધાના સમીકરણમાં તમને સમજાયા કે જેની ઘાત 1 હોય એ ડિરેક્શનમાં એનું મોઢું ખુલે.
બરાબર. અને આ એના મેં તમને ઓરિજિનલ કેસ બતાવ્યા કે ઓરિજિનલ પરવલયના ઇક્વેશન એચ વાળા હોય છે, બટ એમાં એચની જગ્યાએ 0 મૂકીને એ લોકોએ આ બતાવેલા છે. તમે એન્જિનિયરિંગમાં જશો તો તમને આ ટાઈપના પરવલય ભણવાના નહીં આવે કે જેનું ઉગમ બિંદુ કેન્દ્ર છે, બટ એચ વાળા ભણવાના આવશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને પહેલાં આટલી વસ્તુ લખી લો. હવે આમાં હજુ પણ થોડીક અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમને કહેવાની, એ આવડવી જરૂરી છે. સો વિડીયો પોઝ કરીને પહેલાં આ વસ્તુ નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે પરવલયનો મેઇન પાર્ટ જોઈએ, અને આ જે મેઇન પાર્ટ છે એ આખા ચેપ્ટરનું હૃદય કહેવાય, હાર્ટ કહેવાય. આ વસ્તુ જો તમને નહીં આવડીને તો આ ચેપ્ટરનો કોઈ ક્વેશ્ચન તમે ઇઝીલી નહીં કરી શકો, તકલીફ પડશે. તો હવે પરવલયના અમુક આપણે એક્ઝામ્પલ લઈએ. એ એક્ઝામ્પલને સ્કેચ કઈ રીતે કરવાના, એનું ડ્રોઈંગ કઈ રીતે બનાવવાનું એ આવડવું જોઈએ. બરાબર. તો ધારો કે હું પહેલું લઈ લઉં અત્યારે, અને એ નામ આપજો. બરાબર. અને એ નામ આપજો. ચલો, તો એ આપણે લઈ લઈએ. ધારો કે y² બરાબર 2x. તો આને કઈ રીતે ડ્રો કરવો? તો આ 2ની સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં. આપણે તો પહેલાં તો સૌથી પહેલાં તો આપણે બધા ગ્રાફ જે છે ને બધા વક્રોને રફ ડ્રો કરવાના છે. બરાબર. તો y² બરાબર 2x. તો એમાં 2 સાથે કોઈ મતલબ છે નહીં. ધારો કે y² બરાબર 4x કહું, y² બરાબર 10x કહું, તો પહેલાં તો તમારે એ ફોકસ કરવાનું કે એક ચલની ઘાત 2 છે અને બીજા ચલની ઘાત 1 છે. ક્લિયર? તો આ પરવલય છે. હા છે. ઓકે, હવે એમાં આ જે x છે ને એકી ઘાત વાળું, એનો આગળ સહગુણક કેવો છે? પ્લસ છે, પોઝિટિવ છે. એનો મિનિંગ કે પોઝિટિવ એક્સ એક્સિસમાં, પોઝિટિવ એક્સ એક્સિસની ડિરેક્શનમાં એનું મોઢું ખુલે. ઓકે, અને લગભગ દરેક જે તમારો ક્વેશ્ચન છે એમાં પરવલય તમારું એવું હશે કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હશે. મેં જો તમને હમણાં જે એચ વાળો કેસ બતાવ્યો ને, એ લગભગ જ કોઈ કેસમાં આવે. બરાબર. તો આપણે દરેક પરવલય એવા જોવાના છે કે જેનું કેન્દ્ર કેવું હોય? ઉગમ બિંદુ હોય. તો હવે y² બરાબર 2x નું પણ આ જ સ્કેચ આવશે, y² બરાબર 5x નો પણ આ જ કેસ આવશે. ઓકે, y² બરાબર 10x હોય તો પણ આ જ કેસ આવશે. ઓકે, ચલો, હવે ધારો કે y² બરાબર -10x કહું, તો 10 જોડે કોઈ લેવા દેવા નહીં. આપણે તો માઇનસ અને x જોડે લેવા દેવા. એનો મિનિંગ કે પહેલાં તો x ની ઘાત 1 છે અને એ નેગેટિવ છે, એટલે નેગેટિવ એક્સ એક્સિસ ડિરેક્શનમાં એનું મોઢું ખુલશે. તો આ આવ્યો કેસ. હવે y² બરાબર -2x કહું કે y² બરાબર ખાલી -x કહું, તો પણ આ જ ગ્રાફ તમારે ડ્રો કરવાનું છે. એક આ વસ્તુ ક્લિયર? ઓકે, તો મેં તમને આ બે બતાવ્યા. ચલો, હવે ધારો કે લઈ લઈએ આપણે કે x² બરાબર 4y. તો 4 જોડે અગેન આપણે કોઈ લેવા દેવા નહીં. કોની ઘાત 1 છે? y જોડે, અને એ કેવો છે? આગળ સહગુણક પોઝિટિવ. બસ, તો y ડિરેક્શનમાં એનું મોઢું ખુલશે. હવે x² બરાબર ખાલી y કહું, x² બરાબર 2y કહું, x² બરાબર 10y કહું, તો ગ્રાફ તો આનો આ જ આવવાનો. ઓકે, અને આના જેવો ડી નંબરનો ગ્રાફ કયો હશે? તો કે x² = -6y. ઓકે, હવે y ની ઘાત 1 છે અને એની આગળ સહગુણક કેવો છે? નેગેટિવ. એટલે નેગેટિવ y ડિરેક્શનમાં એનું મોઢું ખુલશે. હવે x² બરાબર ખાલી -y લઉં, x² બરાબર -2y લઉં, x² બરાબર -8y લઉં, ગ્રાફ તો આનો આ જ આવવાનો. એટલે આ ચાર વસ્તુમાં પહેલાં તો ખાસ મગજ વાપરજો અને વિચારી લેજો કે આ રીતનું સિચ્યુએશન હોય. ઓકે, હવે ધ્યાનથી જોજો. હવે પાછા આમાં નવી સિચ્યુએશન એડ કરું, નવા અલગ ટાઈપના કેસ એડ કરું. હવે ધારો કે તમને કોઈ એવું પૂછ્યું કે y² બરાબર 2x + 1, તો આનો ગ્રાફ કેમનો ડ્રો કરવાનો? બરાબર. ઓકે, પછી ધારો કે કોઈ તમને એવું પૂછ્યું કે x² બરાબર x² બરાબર y - 1, તો આનો ગ્રાફ કેમનો ડ્રો કરો? એ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલાં. તો પહેલાં તો ડિસાઇડ કરો કે આનો શેપ કેવો હશે. તો પહેલાં તો x ની ઘાત 1 છે અને એ બી પોઝિટિવ છે. એનો મિનિંગ કે પોઝિટિવ એક્સ એક્સની ડિરેક્શનમાં શું હશે? એનું મોઢું હશે. એ ડિસાઇડ થઈ ગયું. સારું. હવે એનો મિનિંગ કે એનો શેપ આ ટાઈપનો તો કંઈક હશે જ. હવે પહેલાં શું કરવાનું? તો આમાં પહેલાં x ની જગ્યાએ 0 મૂકો, x ની જગ્યાએ 0 મૂકો. બરાબર. તો y² બરાબર શું મળશે? +1 મળશે. y² બરાબર +1, તો y બરાબર શું થાય? +or -1. ઓકે, એનો મિનિંગ કે x ની જગ્યાએ 0 મૂક્યું એટલે એ y એક્સને કયા બિંદુએ છેદશે? એ બિંદુ મને મળી ગયું. તો એ બિંદુ કયું હશે? પહેલાં તો +1, 0 અને -1, 0 આ ટાઈપનું હશે. ઓકે, અને એની એક ઘાત છે એટલે પોઝિટિવ એક્સ એક્સની ડિરેક્શનમાં એનું મોઢું ખુલશે. સારું. હવે એક્સ એક્સ જોડે મારે એનું છેદ બિંદુ શોધવું હોય તો y બરાબર 0 મૂકવા પડશે. તો y બરાબર 0 ઇમેજિન કરો, તો 2x બરાબર -1, તો x બરાબર -1/2. એનો મિનિંગ કે -1/2, 0 જે પોઈન્ટ છે ને, અને આ બંને પોઈન્ટને ટચ કરીને આપણો આ પરવલય પસાર થશે. તો છે તો પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં જ એનું મોઢું. બરાબર. તો મેં શું કર્યું? તો આ ટાઈપનો જ્યારે કેસ આવે કે જેમાં x વાળા પદ પછી કંઈક વસ્તુ એડ થયેલી હોય યા તો કોઈ વસ્તુ માઇનસ થયેલી હોય, કોઈ સંખ્યા, તો તમારે x અને y
એક વખત 0 0 મૂકીને ચેક કરવાનું, બરાબર. તો પહેલાં શું કરવાનું, એક્સની જગ્યાએ 0 મૂકો તો y² બરાબર +1 મળ્યા, તો y બરાબર +or-1, તો આ પોઈન્ટ કેવું હશે 0,1, આ પોઈન્ટ કેવું હશે 0,-1. ઓકે, હવે x અક્ષ સાથેનું એનું છેદબિંદુ શોધવા માટે y બરાબર 0 મૂકો તો x બરાબર શું મળ્યા -1/2, તો આ પોઈન્ટ કેવું હશે -1/2, 0. બસ આટલી વસ્તુ આવડવી જોઈએ, કશું છે નહીં. એક વખત x0 મૂકો, બીજી વખત y0 મૂકો. ક્લિયર? ચલો હવે આ ગ્રાફ ડ્રો કરવા માટે શું કરશો તમે, તો પહેલાં મેં તો ડિસાઇડ કરવાનો શેપ કેવો છે, તો y ની ઘાત 1 છે અને y ની આગળ પોઝિટિવ સાઇન છે, બરાબર. y ની આગળ જોવાની, તો પોઝિટિવ y ડિરેક્શનમાં એનું મોડું ખુલશે. હવે એક વખત y ની જગ્યાએ 0 મૂકો તો x² બરાબર -1 મળે. હવે x² ક્યારે -1 પોસિબલ છે? ના. તો એનું મિનિંગ શું, તો તમે કોને 0 મૂક્યા, પહેલાં તો y ને 0 મૂક્યા. y ને કેમ 0 મૂક્યા હશે, તો તમારે એનું x અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું હશે, તો તમે y બરાબર 0 મૂકો. એનો મિનિંગ કે આ જે પેરાબોલા છે, આ જે પરવલય, એ તમારા x અક્ષને ક્યારેય છેદશે નહીં, કેમ કે તમે y બરાબર 0 મૂક્યું તો x² બરાબર -1 મળ્યા. એનો મિનિંગ કે એ પોસિબલ છે નહીં. એનો મિનિંગ કે આ તમારો જે ગ્રાફ છે એ x અક્ષને ક્યારેય નહીં છેદે. તો હવે આપણે y અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું તો x બરાબર 0 મૂકો, તો x બરાબર 0 તો y બરાબર 1. એનો મિનિંગ કે 0,1 ઉપર તમારો આ પરવલય ઇન્ટરસેક્ટ થશે, તો આ ટાઈપનો પરવલય આવશે. એ x અક્ષને ક્યારેય છેદશે નહીં. તો આ પોઈન્ટ કયો છે 0,1. ઓકે, હવે આના જેવો હું બીજો એક વક્ર લઈ લઉં કે x² બરાબર y+1 લઈ લો. હવે ખાલી છે ને માઇનસની જગ્યાએ મેં પ્લસ ચેન્જીસ કર્યો તો શું ફરક પડે જ કહું. પહેલાં તો શેપ તો આનો આ ટાઈપનો છે કે જે પોઝિટિવ y ડિરેક્શનમાં એનું મૂળું ખુલશે. બટ હવે શું સીન થશે કહું, એક વખત તમે y ની જગ્યાએ 0 મૂકો તો x² બરાબર 1 મળે છે, તો x બરાબર +or-1, તો x બરાબર +1 અને -1. એનો મિનિંગ કે હવે તમારો જે પરવલય છે ને એ x અક્ષને ટચ થઈને છે, મતલબ કે એને ટચ થશે. ઓકે, હવે તમે x ની જગ્યાએ 0 મૂકો તો y બરાબર -1. એનો મિનિંગ કે y ને અહીંયા 0,-1 આગળ છેદશે. આ પોઈન્ટ તમારો 1,0 હશે અને આ પોઈન્ટ -1,0. તો આ તમારો પરવલય હવે આ ટાઈપનો આવ્યો. બસ, તો આ વસ્તુમાં તમારી માસ્ટરી હોવી જોઈએ. કંઈ છે જ નહીં, જો કે 8મા ધોરણના સ્ટુડન્ટ્સને શીખવાડે ને વ્યવસ્થિત તો પણ એ સમજી લે એ ટાઈપની વસ્તુ છે, એટલે તમને તો આવડવી જોઈએ, બરાબર. ઓકે, હવે આમાં એક બીજો કેસ લઈ લઈએ આપણે, EFGH. ઓકે, ધારો કે તમને એવું કહીએ, 2 મિનિટ ક્વેશ્ચન જોઈ લઉં, પહેલાં જૂના પૂછેલા એ ટાઈપના કરીએ તો ઇઝી પડશે. ઓકે, અહીંયા આપેલું છે આપણને x² બરાબર y²/4. જો x² બરાબર y²/4, તો એનાથી પણ આપણને કંઈ ફરક ના પડે. y જોડે જે ગુણેલું છે કે જે ભગાયેલું છે એનાથી આપણને કોઈ ફરક પડે નહીં. એનો તો ગ્રાફ આ ટાઈપનો આવવાનો. ઠીક છે? ઓકે, હવે છે ને ધારો કે કોઈ તમને એવું પૂછે કે y બરાબર √x, તો આનો ગ્રાફ કેમનો વિચારાય, તો પહેલાં તો તમે બંને બાજુ સ્ક્વેર કરો તો તમને શું મળશે, y² બરાબર તમને x મળશે. તો y² બરાબર x એટલે આ ટાઈપનો ગ્રાફ આવશે. એ ક્લિયર? પણ નીચેનો પોર્શન ક્યારેય નહીં આવે. કેમ એવું? કેમ કે y બરાબર શું છે +√x. વિચારો કેમ, તમે તો એવું કહેશો ને કે આ ટાઈપનો અને આ ટાઈપનો, પણ નીચેનો પોર્શન ક્યારેય નહીં આવે. એનું રીઝન કહું, તમે અહીંયા એક્સની કેવી વેલ્યુ મૂકશો, ઓલવેઝ પ્લસવાળી ને, કેમ કે અંડરરૂટ તો ઓલવેઝ પ્લસવાળી એક્સની વેલ્યુ એક્સેપ્ટ કરશે. તો આ તમે 0થી જમણી બાજુવાળી તમે વેલ્યુ મૂકશો, બરાબર, તો આન્સર પણ એ કેવા આપશો, ઓલવેઝ પોઝિટિવ. તો એક્સની પોઝિટિવ વેલ્યુ માટે તમારી આન્સર્સ પણ પોઝિટિવ આવવાના. એનો મિનિંગ કે ગ્રાફ તમારો ઓલવેઝ પહેલા ચરણનો જ હશે, નીચેનો ક્યારેય ગ્રાફ આવશે નહીં. તો આ y બરાબર √x નો ગ્રાફ છે. હવે ધારો કે તમને y બરાબર 3√x પૂછે તો પણ આ ગ્રાફ, y બરાબર 10√x પૂછે તો પણ આ જ ગ્રાફ. પણ ઓકે, હવે ધારો કે કોઈ તમને એવું પૂછે કે y બરાબર √x +1, તો કંઈક ચેન્જીસ આવશે. તો શું ચેન્જીસ આવશે, તો પહેલાં એક્સની જગ્યાએ 0 મૂકો તો y બરાબર 1. એનો મિનિંગ કે y બરાબર 1 માંથી પસાર થશે આ ગ્રાફ. ઓકે, અને ધારો કે તમે yની જગ્યાએ 0 મૂકો તો √x બરાબર -1. હવે √x ક્યારે નેગેટિવ આન્સર આપે? ના આવે. એનો મિનિંગ કે એ તમારા x અક્ષને ક્યારેય છેદશે નહીં. તો એનો ગ્રાફ આ ટાઈપનો હશે, આ ટાઈપનો હશે. બસ, એનો મિનિંગ કે ઉગમ બિંદુમાંથી પહેલાં પસાર થાય છે તો એ એક સ્ટેપ ઉપર ગયું, 1માંથી પસાર થશે. બસ, તો બેઝિકલી આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે પરવલયમાં. બસ આટલી વસ્તુની માસ્ટરી આવી જોઈએ. તો ખાલી 2 જ વસ્તુ છે આમાં, એક્સ યા તો y વાળા પદ પછી જો કોઈ વસ્તુ એડ થયેલી હોય યા તો કોઈ વસ્તુ બાદ થયેલી હોય, કોઈ વસ્તુ એડ થયેલી હોય એક્સ પછી કે કોઈ વસ્તુ બાદ થયેલી હોય, ત્યારે તમારે એક્સ એક્સ અને વાય એક્સ સાથેનું છેદ બિંદુ શોધવાનું, એ બી માઇન્ડમાં કેલ્ક્યુલેશન કરવાનું ઓરલી વિધાઉટ યુઝિંગ પેન. ઓકે, એક વખત એક્સની જગ્યાએ 0 મૂકો
તો વાય સ્ક્વેર બરાબર 1 તો વાય બરાબર +or-1 એનો મિનિંગ કે વાય એક્સને +1 અને -1 પોઈન્ટ ઉપર છેદશે. હવે એક્સની જગ્યાએ 0 મૂકો વાયની જગ્યાએ 0 મૂકો તો એક્સ બરાબર -1 તો એક્સ એક્સને -1/2, 0 પોઈન્ટ આગળથી ટચ થઈને પસાર થશે. બસ તો આટલા વસ્તુ તમને મસ્ત આવડવી જોઈએ. ઓકે, સો વિડીયો પોઝ કરીને બધા ગ્રાફ વ્યવસ્થિત નોટ કરી લો. તો હવે આપણે જોઈએ 4th નંબરનો આપણો વક્ર. ઓકે, એમાં આપણે બે અલગ અલગ વક્રોને ભેગા કરી દઈએ છીએ. એક છે વાય બરાબર log x નો ગ્રાફ, આવડવું જોઈએ, અને બીજો છે વાય બરાબર ઘાતાંકીય વિધેય e⁻x નો ગ્રાફ. એકચ્યુઅલી આપણને ખબર છે, આપણે જે ફર્સ્ટ ચેપ્ટર ભણી ગયા સંબંધ અને વિધેય એમાં આપણને ખબર છે. તો બેઝિકલી આનો ગ્રાફ કરીતો હોય તો પહેલાં તો વાય બરાબર log x નો ગ્રાફ આ ટાઈપનો હોય, આ ટાઈપનો આવી રીતના એકદમ ગયડો ગ્રાફ હોય, આવી રીતના વળેલો ગ્રાફ હોય, બરાબર. ઓકે, સો આ પોઈન્ટ કયું હશે? હવે મારે ફાઇન્ડ કરવું હોય તો શું કરાય? આ જે વાય બરાબર log x છે એનો આ ગ્રાફ છે, તો અહીંયા લખાય વાય બરાબર log x નો આ ગ્રાફ વિથ બેઝી. તો આ જે પોઈન્ટ છે ને બેઝિકલી ક્યાં છે? એક્સ એક્સ પરનું આ વક્રનું છેદબિંદુ. તો એક્સ એક્સ પરનું છેદબિંદુ શોધવું તો વાય બરાબર 0 મૂકવા પડે, બરાબર. તો વાયની જગ્યાએ 0 મૂકો તો એક્સ બરાબર કેટલા? તો 0 બરાબર log x બેઝી, તો એક્સ બરાબર e⁻0 થઈ જશે, અને e⁻0 શું હોય? 1. તો આ જે બિંદુ છે એ ઓલવેઝ 1,0. એનો મિનિંગ શું કે log x નો જે ગ્રાફ છે ને એ 1,0 માંથી પસાર થાય ઓલવેઝ. આ એક બેઝિક વસ્તુ છે. ઓકે, અને e⁻x નો ગ્રાફ કઈ રીતે આવે? તો e⁻x નો ગ્રાફ આ ટાઈપનો આવે. ઓકે, આ કોનો ગ્રાફ છે? y બરાબર e⁻x નો. હવે એનું x અક્ષ સાથેનું છેદબિંદુ શોધવું હોય તો y બરાબર 0 મૂકવા પડે. તો y બરાબર 0 મૂકો તો 0 બરાબર e⁻x, તો x બરાબર શું થશે? તો log 0, મતલબ કે એ કેટલું થઈ જશે? 1. તો આ પોઈન્ટ કયું છે? 1,0. એક સેકન્ડ, મારી ભૂલ છે. આનો જે ગ્રાફ છે ને એ એક્સ એક્સ નહીં, આ રીતના જશે, બરાબર. તો આ જે પોઈન્ટ છે બેઝિકલી વાય એક્સ પરનું બિંદુ છે, તો એના માટે આપણે એક્સની જગ્યાએ 0 મૂકવા પડે. તો વાય બરાબર e⁻0 અને e⁻0 કેટલા થાય? 1. સો આ પોઈન્ટ કયું થશે? તો 0,1. એનો મિનિંગ કે જે વાય બરાબર e⁻x છે એનો ગ્રાફ વાય એક્સ ઉપરના 0,1 બિંદુમાંથી પસાર થાય છે. અને log x નો ગ્રાફ ક્યાં હોય? તો log x નો ગ્રાફ x એક્સને કટ કરે અને e⁻x નો ગ્રાફ y એક્સને કટ કરે. આ બે બિંદુએ, એટલું યાદ રાખવાનું છે ખાલી. ઓકે, સો આ હતો આપણો ચોથો ટોપિક. હવે પાંચમો ટોપિક આપણે લઈ લઈએ ઉપવલય. ઓકે, તો ઉપવલય તો આપણને ખબર છે કે એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું હોય? x² / a² + y² / b² = 1, બરાબર. ઓકે, હવે આમાં પણ બે કેસ હોય, a > b યા તો a b. જો a b હોય તો આ રીતનો હોરિઝોન્ટલ ઉપવલય મળે આપણને, આ રીતનો હોરિઝોન્ટલ ઉપવલય. ઓકે, અને જો a b હોય તો આવી રીતના આપણને વર્ટિકલ ઉપવલય મળે, બરાબર. તો આમાં આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે આમાં તમને પાછું એક ઇમ્પોર્ટન્ટ કેસ કહું તો આ બંનેના કેન્દ્રો કયા છે? પહેલાં તો જો આ સમીકરણ આપેલું હોય તો તમારે શું સમજવું? આના કેન્દ્રો કયા છે? તો 0,0. પણ હવે આના ઇક્વેશનમાં હું આવી રીતે લખું કે x - α² / a² + y - β² / b² = 1. જો હવે તમને આ ટાઈપનું સ્ટાન્ડર્ડ કોઈ ઇક્વેશન મળે તો એ ટાઈમે તમારા ઉપવલયનું કેન્દ્ર +α, +β થશે. તો આ ટાઈમે તમારા ઉપવલયનું કેન્દ્ર કયું થશે? તો α, β. પણ હું આલ્ફા અને બીટાની જગ્યાએ જો 0, 0 મૂકી દઉં તો પછી મને આ જ ઇક્વેશન મળશે. ક્લિયર? ઓકે, એટલે ધારો કે તમને કોઈ અહીંયા x - 3² + y + 5² તમને એવું કહે તો એનું કેન્દ્ર કયું હશે કહું? તો અહીંયા જે સંખ્યા હતી ને 3 અને અહીંયા હતું +5, તો એ 3 અને -5 એ તમારું કેન્દ્ર થશે. એનો મિનિંગ કે સ્ટાન્ડર્ડ ઇક્વેશનમાં વચ્ચે માઇનસ હોવું જોઈએ, બસ એટલું યાદ રાખજો. ઓકે, તો આ ઉપવલયનો કેસ હતો. હવે છઠ્ઠો કેસ આપણે જોઈએ અતિવલયનો. અતિવલયનો આપણે કેસ લઈ લઈએ. ઓકે, તો અતિવલયનું જનરલ ઇક્વેશન શું છે? તો આ જ ઇક્વેશન બટ વચ્ચે માઇનસ કરી દેવાનું, એટલે x² / a² - y² / b² = 1. આ અતિવલયનું ઇક્વેશન છે. તો એની ફિગર આ ટાઈપની આવે, આ અતિવલયની ફિગર છે. ઓકે, પણ આમાં ધારો કે હું આ બંનેને ઉલટાઈ દઉં તો y² / b² - x² / a² = 1 કહું તો આને કોન્જ્યુગેટ હાઇપરબોલા કહેવાય, બરાબર. ગુજરાતીમાં શું કહેવાય મને નહીં ખબર, બટ એને કોન્જ્યુગેટ હાઇપરબોલા કહેવાય. અને એનું ઇક્વેશન આ ટાઈપનું હશે, એનું ઇક્વેશન આ ટાઈપનું હશે. તો આ કોન્જ્યુગેટ હાઇપરબોલા છે. અને આમાં ત્રીજું એક છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલાનું ઇક્વેશન આવશે
એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ સી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામની વસ્તુ છે. ઘણી બધી વખત આમાંથી ક્વેશ્ચન આવે છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. તો એનું સમીકરણ આ છે. ઓકે, તો આને કહેવાય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ઠીક છે. ઓકે, એનો મિનિંગ આનું તમને એક ઇક્વેશન કહું તો ધારો કે એક્સ ઇક્વલ ટુ 5/y. તો આ થયું ને એક્સ ઇક્વલ ટુ c/y. તો તમને ધારો કે કોઈ દાખલામાં એવું પૂછ્યું કે એક્સ ઇક્વલ ટુ 1/5 સોરી એક્સ ઇક્વલ ટુ 1/y, એક્સ ઇક્વલ ટુ 3/y. તો એનું સમીકરણ શું? તો એ બેઝિકલી એક રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા રિપ્રેઝન્ટ કરે છે અને એનું ઇક્વેશન આ ટાઈપનું આવશે. એનો ગ્રાફ આ ટાઈપનો આવશે. પહેલા ચરણમાં આ ટાઈપની શેપ દોરવાનો અને ત્રીજા ચરણમાં આ ટાઈપનો શેપ દોરવાનો. અને આ જે બિંદુ હશે ને એ +c, +c હશે અને આ જે બિંદુ છે એ -c, -c હશે. એટલે ધારો કે તમને કોઈ x ઇન્ટુ y બરાબર 3 પૂછે તો આ બિંદુ કયું હશે? 3, 3 અને આ બિંદુ હશે -3, -3. તો આ અતિવલયમાં આટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, અને તમને જે પહેલો આપણો ટોપિક હતો ને રેખાઓ, એમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો કદાચ તમને ખ્યાલ જ હશે એટલે મેં યાદ કરીને કીધી નહીં. આ જે રેખા છે ને આ કોનું સમીકરણ? તો કે y બરાબર x. આ તો આપણને આવડે. y બરાબર xનું સમીકરણ છે અને y બરાબર -x પૂછે તો એ આ ટાઈપનું થઈ ગયું. તો આ કોનું સમીકરણ છે? y બરાબર -x. તો આટલી વસ્તુ તમને બેઝિકલી ખબર હોવી જોઈએ. ઓકે, સો વિડીયો પોઝ કરીને બધી વસ્તુ નોટ કરી લો અને તમારું જે પેજ છે એમાં ઉપર હાસ્યમાં આ બે નાની ફિગર ડ્રો કરી દેજો. ઓકે સ્ટુડન્ટ, સો હવે આમાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી એક નવું આપણે એડ કરી લઈએ. 7મો એ છે મોડ એક્સ પ્લસ મોડ વાય ઇઝ ઇક્વલ ટુ 1. આનો ગ્રાફ મોડ એક્સ પ્લસ મોડ વાય ઇઝ ઇક્વલ ટુ 1 આ એક સ્ટેન્ડર્ડ ઇક્વેશન છે. આનો ગ્રાફ તમને ખબર હોવી જોઈએ. તો આનો ગ્રાફ આ ટાઈપનો મસ્ત આવશે. આ ટાઈપનો ગ્રાફ આવશે કાઇટ શેપનો, પતંગ શેપનો યા તો શક્કરપારો કેવું હોય તો પણ કહી શકો તમે. ઓકે, તો આ જે પોઈન્ટ છે એ કયો હશે? તો 0,1 હશે. આ પોઈન્ટ હશે 1,0, આ પોઈન્ટ હશે 0,-1 અને આ પોઈન્ટ હશે -1,0. એટલે ધારો કે અહીંયા તમે 2 કહી દો તો આ બધું 1ની જગ્યાએ 2 મૂકી દેવાના. 3 કહી દો ઇક્વલ ટુની રાઇટ હેન્ડ સાઈડમાં તો બધા 3 કરી દેવાના. ઓકે, સો આ એક બેઝિકલી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ ખાસ યાદ રાખજો. ઓકે, એટલે આને તમે ડિટેલમાં વિચારવું તો કઈ રીતે વિચારાય? આ મેં ગ્રાફ કઈ રીતે ડ્રો કર્યું હશે? તો પહેલાં તો મોડ એક્સ છે. મોડ તો માનાંકમાં 2 હોય વસ્તુ, યા તો પ્લસ યા તો માઇનસ. તો આમાંથી બેઝિકલી તમે 4 અલગ અલગ સ્ટ્રેટ લાઇનના ઇક્વેશન બનાવી શકો. પહેલો કેસ કહું, બંને પોઝિટિવ ગણો તો x + y બરાબર 1. પછી yને નેગેટિવ ગણો, x પોઝિટિવ ગણો તો x - y બરાબર 1. હવે ઉલટું, x નેગેટિવ ગણો, y પોઝિટિવ ગણો તો -x + y = 1. અને ચોથા કેસમાં બંને નેગેટિવ ગણો તો -x - y બરાબર 1. તો આ 4 સ્ટ્રેટ લાઇનને તમે x અને y એક્સિસ ઉપર પ્લોટ કરશો તો તમને આ 4 ઇક્વેશન મળી જશે. તો બેઝિકલી આ 4 શું છે સેપરેટલી? તો મેં જે તમને 4 ઇક્વેશન કીધા ને એ 4 ઇક્વેશન છે, એમને x અને y એક્સિસ ઉપર પ્લોટ કરીને આખી એક બંધ ફિગર બનશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ 7th જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એ નોટ કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો હવે આપણે એકચ્યુઅલ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, સો આ ચેપ્ટરનું બેઝિક યુઝ શું છે? સંકલનનો બેઝિક યુઝ શું છે? તો એક કરતાં વધારે વક્રો વડે ઘેરાયેલો જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવાનું. તો સંકલનનો પ્રેક્ટિકલ યુઝ તો ખબર છે કે ક્ષેત્રફળ શોધવું કોનું? તો વક્રો વડે ઘેરાયેલો જે એરિયા છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઓકે, સો બેઝિકલી આમાં પહેલો આપણે ટોપિક લઈએ, પહેલો સીન લઈએ, પહેલો સિનારીઓ લઈએ. તો ધારો કે આપણી જોડે આવી રીતની x અને y એક્સિસ છે. ઓકે, આ બધી વસ્તુ તમને કદાચ ખબર જ હશે તો પણ આપણે કમ્પલસરી ભણવું જ પડશે, કેમ કે JEEમાં જે ક્વેશ્ચન્સ છે એના માટે આ કન્સેપ્ટ તમારા ક્લિયર હશે ને તો તમને ખબર પડશે. ઓકે, હવે ધારો કે આ એક વક્ર છે, બરાબર? આ ધારો કે આ વક્ર દુનિયાનો કોઈ પણ છે, y બરાબર fx. ઓકે, હવે આ વક્ર પછી એક બીજી આપણે રેખા લઈ લઈએ. આ છે આપણો a પોઈન્ટ. તો આ રેખા કઈ હશે? x = a. ઓકે, હવે ધારો કે આ બીજી એક રેખા છે x = b. ઓકે, અને તો આપણે કયો એરિયા શોધવો છે? તો બેઝિકલી તો આ એક વક્ર પછી આ બે ઊભી રેખાઓ અને x એક્સિસ વડે જે ઘેરાયેલો પ્રદેશ છે એનું મારે ક્ષેત્રફળ શોધવું છે. તો બેઝિકલી આ એરિયા થશે ને. ધારો કે આને p નામ આપી દઉં, અને q નામ આપી દઉં, અને r નામ આપી દઉં, અને s નામ આપી દઉં. તો જે આ p q r s જે પ્રદેશ છે એનું મારે શું કરવાનું છે? અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. કોનો યુઝ કરીને? સંકલનનો. હવે કેમ આમાં સંકલનનો યુઝ કરવાની જરૂર પડી? તો આપણે જે અત્યાર સુધીમાં જે ચોક્કસ શેપ ભણી ગયા 8મા 9મા 10મા 11મા ધોરણમાં, કે ચોરસ છે, લંબચોરસ છે, કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ત્રિકોણ છે, વર્તુળ છે, બરાબર? તો એ બધા એને ચોક્કસ શેપ કહેવાય કે જેનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણને ઓલરેડી ખબર છે, જે આપણે ભણી ગયા છે, બરાબર?
ઓકે, સો એ બધાને ચોક્કસ શેપ કહેવાય, બટ આને ચોક્કસ શેપ કહેવાય નહીં. કેમ કે આ કયો શેપ છે તમે કહી શકો ક્લિયરલી? ના, કેમ કે આ બે તો 1 2 3 એ તો રેખા છે, બટ આ પોતે એક વક્ર છે, બરાબર. તો આને ચોક્કસ શેપ કહેવાય નહીં. તો કોઈ પણ વિચિત્ર ટાઈપનો શેપ હોય એનો એરિયા શોધવા માટે, એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે સંકલનનો યુઝ કરવાનો છે. ઓકે, હવે આમાં સંકલનનો યુઝ કેમનો કરવાનો? તો બેઝિકલી આપણે આ ટાઈપના વિચિત્ર શેપમાં શું કરવાનું? તો આખો જે વિચિત્ર શેપ છે ને એને આવી નાની નાની એકદમ સૂક્ષ્મ ઊભી પટ્ટીઓ કે જેની આ જે પહોળાઈ છે ને, એની આ જે પહોળાઈ જુઓ તો આ જે પહોળાઈ છે ને, આ પહોળાઈ આ જે પહોળાઈ, બરાબર, આ પહોળાઈ એ કેવી હોય? અતિ સૂક્ષ્મ હોય. માથાના એક સિંગલ વાર જેટલી પટ્ટી. આ તો મેં તમને ક્લિયરલી દેખાય એટલે થોડીક લાંબી ડ્રો કરી છે, બરાબર. બટ આની જે લંબાઈ છે એ તમારે અતિ સૂક્ષ્મ લેવાની. તો આ પટ્ટીનો શેપ કયો છે? લંબચોરસ પટ્ટી છે. તો શું કરવાનું? તો આ જે આખો એરિયા છે ને એને આવી અતિ સૂક્ષ્મ અનંત એટલે કે અસંખ્ય લંબચોરસ પટ્ટીઓમાં તમારે ડિવાઈડ કરી દેવાનું, અને દરેકે દરેક પટ્ટીઓનું ક્ષેત્રફળ શોધવાનું સેપરેટલી, અને બધાનો શું કરવાનો? સરવાળો. તો બેઝિકલી સંકલન પ્રેક્ટિકલી છે શું? તો અસંખ્ય વસ્તુઓને ભેગું કરવું, એટલે કે અસંખ્ય વસ્તુઓનો સરવાળો કરવું, એને શું કહેવાય? સંકલન. તો અત્યારે અહીંયા કોનું સંકલન કરવાનું છે? તો આવી અસંખ્ય પટ્ટીઓના ક્ષેત્રફળોનો મારે શું કરવાનું છે? સરવાળો. તો એ બેઝિકલી શું કહેવાય? ઇન્ટિગ્રેશન કહેવાય. ઓકે, હવે તમે આ પટ્ટીઓ ક્યાંથી ક્યાં ડ્રો કરી છે? તો x = a થી લઈને x = b ની વચ્ચે તમે પટ્ટીઓ ડ્રો કરી છે. તો એક પટ્ટીનું ક્ષેત્રફળ કેટલું? પહેલાં એ કહો તો આ પટ્ટીનો શેપ કયો છે? લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું કહેવાય? તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ એની જે લંબાઈ છે એ કેટલી થશે? y જેટલી જ થશે ને. આ ડિસ્ટન્સ કેટલું હોય? y. ઓકે, હવે આ જે સૂક્ષ્મ ભાગ છે ને પહોળાઈ એની, એ કઈ એક્સિસ ઉપર છે? જુઓ તો x એક્સિસ ઉપર. તો x એક્સિસ ઉપરનો એકદમ સૂક્ષ્મ ભાગ હોય એને ફિઝિક્સની લેંગ્વેજમાં શું કહેવાય? dx કહેવાય, બરાબર. તો આ એની પહોળાઈ થઈ ગઈ અને આ એની લંબાઈ થઈ ગઈ. તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ શું આવ્યું કહેવાય? એક અતિ સૂક્ષ્મ પટ્ટીનું ક્ષેત્રફળ આવ્યું. તો આવી અતિ સૂક્ષ્મ અસંખ્ય પટ્ટીઓ છે એ બધાનો તમારે શું કરવાનો? સરવાળો. સરવાળો એટલે કે સંકલન. અને y પોતે કોના ઇક્વલ છે? તો y બરાબર gx ઇક્વલ છે. એટલે તમને જે વક્ર આપેલું હોય ને એ અહીંયા મૂકવાનું. એટલે ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b fx dx. તો આ તમને શું મળ્યું કહેવાય? બેઝિકલી એરિયા એટલે કે ક્ષેત્રફળ મળ્યું કહેવાય, બરાબર. ઓકે, હવે આ જે બેઝિકલી વક્ર છે ને ક્યાં છે? x એક્સિસથી ઉપર. હવે જો આ વક્રને હું x એક્સિસથી નીચે ડ્રો કરી દઉં, આવી રીતે x એક્સિસથી નીચે ડ્રો કરી દઉં, તો એનો એરિયા કેવો થઈ જશે? નેગેટિવ. અગેન આ બંને રેખાઓ કઈ છે? x = a, x = b. ઓકે, તો મારે જો આ એરિયા શોધવું હોય તો આ એરિયાનું સૂત્ર તો આ જ શોધવા માટેનું, પણ એનો એરિયા કેવો આવશે? નેગેટિવ. સો a = ઇન્ટિગ્રેશન ફ્રોમ a to b y * dx યા તો fx * dx. તો યાદ રાખજો કે તમારો જો વક્ર x એક્સિસથી ઉપર હોય, તમારું જે રિક્વાયર એરિયા છે એ x એક્સિસથી ઉપર હોય તો એનો એરિયા ઓલવેઝ પોઝિટિવ આવશે, બરાબર. અને જો તમારો રિક્વાયર્ડ એરિયા x એક્સિસથી નીચે હોય, એટલે તમારું જો વક્ર x એક્સિસથી નીચે હોય તો તમારો એરિયા ઓલવેઝ કેવો લેવાનો? તમારે નેગેટિવ. એટલે આ શોધવા માટે તમારે ઓલરેડી સંકલનની આગળ નેગેટિવ સાઇન મૂકી દેવાની. ક્લિયર? હવે આનાથી આખી ઊંધી સિચ્યુએશન આપણે લઈએ. તો આનાથી આખી ઊંધી સિચ્યુએશન કઈ રીતની હશે? તો આ આપણી x અને આપણી y એક્સિસ. ઓકે, હવે આ ટાઈપનો માની લો કે એક વક્ર છે આ શેપનો, અહીંયા આ શેપનો લીધો તો. ઓકે, હવે આનું સમીકરણ માની લો કે g માની લો કે x = g of y છે. ઓકે, x = g of y, અને મારે આ બે હોરિઝોન્ટલ લાઈન કે જેના સમીકરણ છે y = a અને y = b અને y એક્સિસ વડે ઘેરાયેલો મારે આટલો એરિયા શોધવો છે. તો ધારો કે આ પોઈન્ટને આપણે નામ આપી દઈએ a b c d. ઓકે, હવે તમને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું કે આ જે સ્ટ્રીપ આપણે ડ્રો કરી ને, એક સ્ટ્રીપ આપણે દરેકે દરેક દાખલામાં એક જ સ્ટ્રીપ ડ્રો કરવાની. નિયમ શું છે? તો અસંખ્ય સ્ટ્રીપ ડ્રો કરવાનો, બરાબર. બટ દાખલો ગણવા માટે આપણે એક જ સ્ટ્રીપ ડ્રો કરીશું. તો હવે સ્ટ્રીપ પાછી બે ટાઈપની હોય. એક તો વર્ટિકલ સ્ટ્રીપ જે મેં અહીંયા ડ્રો કરેલી છે, અને બીજી હોય હોરિઝોન્ટલ સ્ટ્રીપ. એક આ વસ્તુ ક્લિયર? સારું. હવે સ્ટ્રીપ ડ્રો કરવાનો નિયમ શું છે? તો સ્ટ્રીપના બે છેડા હોય સ્ટ્રીપના, બરાબર. તો એમાંનો એક છેડો તમારી કોઈ એક એક્સિસને કમ્પલસરી ટચ થયેલો હોવો જોઈએ. x અક્ષ યા તો y અક્ષ, બેમાંથી કોઈ એક એક્સિસને એનો એક છેડો ટચ થયેલો હોવો જોઈએ, અને જે બીજો છેડો છે એ આપેલા વક્રને ટચ થયેલો હોવો જોઈએ. તો આ ખાસ નિયમ યાદ રાખજો. પહેલો નિયમ શું? કે બે સ્ટ્રીપ હોય, એક વર્ટિકલ એક હોરિઝોન્ટલ. તો એના બે છેડા હશે, એમાંથી એક છેડો કમ્પલસરી કોઈ એક અક્ષને ટચ થયેલો હોવો જોઈએ, અને જે બીજો છેડો છે એ કમ્પલસરી તમારા વક્રને ટચ થયેલો હોવો જોઈએ. ક્લિયર? ઓકે, તો આમાં પણ એ વસ્તુ સેટિસ્ફાય થાય છે. એક છેડો આ વક્રને ટચ થાય છે, બીજો છેડો તમારી x એક્સિસને ટચ થાય છે. ઓકે, હવે આપણા નિયમ પ્રમાણે મારે જો આ એરિયા શોધવો હોય તો આમાં મારે સ્ટ્રીપ ડ્રો કરવી પડશે, અને એવી અસંખ્ય સ્ટ્રીપ્સના ઇન્ડિવિજ્યુઅલ ક્ષેત્રફળોનો મારે સરવાળો કરવાનો.
તો આમાં મારે સ્ટ્રીપ ડ્રો કરવી હોય કેવી ડ્રો કરવી પડશે? આડી, હોરિઝોન્ટલ, બરાબર. જુઓ તો આડી, તો જ એનો એક છેડો જુઓ તો આપણી વાય એક્સિસને ટચ થયો. મેં કીધું ને કે એક છેડો બેમાંથી કોઈ એક એક્સિસને તો કમ્પલસરી ટચ થયેલો હોવો જોઈએ, યા તો એક્સ એક્સિસ યા તો વાય એક્સિસ. એનો મિનિંગ કે જો તમે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરશો ને તો એનો એક છેડો તમારી એક્સ એક્સિસને ટચ થશે, અને જો તમે હોરિઝોન્ટલ સ્ટ્રીપ ડ્રો કરશો તો એ તમારી વાય એક્સિસને ટચ થશે. ઓકે, અને જે બીજો છેડો છે એ તમારા વક્રને ટચ થયેલો હોવો જોઈએ. હવે આમાં જો તમે ઊભી પટ્ટી ડ્રો કરવા જાઓ તો તમારો એક છેડો એક્સ એક્સિસને તો ટચ કરશે, બટ એ વક્રને ટચ નહીં કરે. એટલે જ્યારે તમે બે વાયવાળી રેખાઓ વડે ઘેરાયેલો પ્રદેશ શોધવો હોય ને તો ઓલવેઝ હોરિઝોન્ટલ સ્ટ્રીપ ડ્રો કરવાની, અને જ્યારે બે એક્સ ઇક્વલ ટુ સમથિંગ વાળી રેખાઓ વડે જો ઘેરાયેલો પ્રદેશ શોધવું હોય તો તમારે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરવાની. બસ આટલા નિયમો યાદ રાખજો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે, તો તમે દરેકે દરેક ક્વેશ્ચન JEE સોલ્વ કરી શકશો. ઓકે, હવે બેઝિકલી આની પહોળાઈ કેટલી થશે? તો આ સૂક્ષ્મ ભાગ કઈ એક્સિસ ઉપરનો છે? વાય એક્સિસ ઉપરનો, તો એને શું કહેવાય? ડીવાય. અને આ જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એ ઓલવેઝ કેટલું હોય? એક્સ જેટલું હોય. ઓકે, સો મારે હવે એરિયા ફાઇન્ડ કરવો હોય તો મારે કઈ બે રેખાઓ વચ્ચેનો એરિયા ફાઇન્ડ કરવો છે? તો y ઇઝ ઇક્વલ ટુ a થી લઈને y ઇઝ ઇક્વલ ટુ b. ઓકે, અને આનું ક્ષેત્રફળ કેટલું? તો એની લંબાઈ ગુણ્યા આ પહોળાઈ, અને x ઇક્વલ ટુ પોતે શું છે? g ઓફ y dy. ક્લિયર આટલું? બરાબર. હવે આનો ઊંધો કેસ, હવે આ જે એરિયા છે એ y એક્સિસથી જમણી બાજુ છે. હવે જો આ એરિયા y એક્સિસથી ડાબી બાજુ આવી જાય, બરાબર, આ એરિયા જો y એક્સિસથી ડાબી બાજુ આવી જાય, ઓકે, તો એનો જે એરિયા છે ને એ ઓલવેઝ કેવો હશે? નેગેટિવ આવશે. બરાબર. તો આનો એરિયા બરાબર કેટલો થશે? તો માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ b x ઇન્ટુ dy. તો આટલી વસ્તુ, ચાર વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. તો સ્ટ્રીપના નિયમો ખાસ યાદ રાખજો કે સ્ટ્રીપ કઈ રીતે ડ્રો કરવાની છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને બધી વસ્તુ નોટ કરી લો. અને જે સ્ટ્રીપ ડ્રો કરવાનો નિયમ છે એ તમે તમારા લેંગ્વેજમાં લખી રાખો કે સ્ટ્રીપ બે ટાઈપની હોય, હોરિઝોન્ટલ, વર્ટિકલ. બરાબર. એનો એક છેડો તમારી કોઈ એક એક્સિસને એક્સ એક્સ યા તો વાય એક્સિસને ટચ થયેલો હોવો જોઈએ, અને બીજો છેડો આપેલા વક્રને ટચ થયેલો હોવો જોઈએ. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન. ઓકે સ્ટુડન્ટ, સો અત્યાર સુધીમાં આપણે જે બે સિનારીઓ જોયા એમાં તમે એક જ ટાઈપનું વક્ર લીધું હતું, યાદ છે? પહેલા સીનમાં આ એક વક્ર હતું y બરાબર fx. બીજા સીનમાં શું હતું? તો બીજા સીનમાં હતું x ઇઝ ઇક્વલ ટુ g ઓફ y. હવે બે વક્રો ઘેરાયેલા હોય તો એમનો એરિયા કેમનો શોધવાનો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બટ એ પહેલાં પણ હું તમને એ બંનેમાં જે ત્રીજો કેસ છે ને એ કેસ બતાવી દઉં. બરાબર. ધારો કે તમારું વક્ર આ ટાઈપનું છે, તમારું વક્ર આ ટાઈપનું છે કે જે તમારી એક્સ એક્સિસને કટ કરે છે. અને ચોથું વક્ર આપણે લઈ લઈએ કે ધારો કે કોઈ એક વક્ર છે એ તમારા આવી રીતે વાય એક્સિસને કટ કરે છે. તો ધારો કે આ છે આપણી x ઇક્વલ ટુ a રેખા, અને આ છે x ઇક્વલ ટુ b રેખા. ઓકે, સો x ઇક્વલ ટુ a અને x ઇક્વલ ટુ b, અને તમારી એક્સ એક્સિસ વડે ઘેરાયેલો આ જે એરિયા છે ને, આ એરિયા, બરાબર, આ એરિયા પ્લસ એક આ એરિયા. તો આ એરિયા કેમનો ફાઇન્ડ કરીશું આપણે? વિચારો. તો આખો આ જે વક્ર છે ને એને એક્સ એક્સિસ માની લો કે આ સી પોઈન્ટ ઉપર કટ કર્યો, તો આ પોઈન્ટ કયો છે? તમારો એ પોઈન્ટ છે. બરાબર. અને આ પોઈન્ટ કયો છે? તમારો બી. તો આના જે એરિયા છે ને એને A1 નામ આપી દઈએ, આના એરિયાને A2 નામ આપી દઈએ. તો ટોટલ એરિયા એ બરાબર કેટલો થશે? તો કે A1 પ્લસ A2. બરાબર. હવે A1 જે એરિયા છે ને, A1 એરિયા ડ્રો કરવા માટે હું અહીં એક ઊભી સ્ટ્રીપ ડ્રો કરીશ. તો એની લંબાઈ કેટલી હશે? y, અને એની પહોળાઈ dx. તો એ કેટલો હશે? એનો એરિયા ક્યાંથી ક્યાં સુધી જશે? તો a થી લઈને c સુધી. આ જે A1 છે ને એ a થી લઈને c સુધીનો છે, તો A2c, અને શું આવશે અહીંયા? y ઇન્ટુ dx. પણ એ ક્યાં હતો A1? તો એક્સ એક્સિસથી ઉપર હતો એટલે એ પોઝિટિવ આવશે. પણ A2 ક્યાં છે? એક્સ એક્સિસથી નીચે, તો માઇનસ કરવું પડશે. અને આ જે બીજો એરિયા છે ને એ c થી લઈને b સુધીનો છે, તો અહીંયા C2b, અને એમાં શું આવશે? તો અગેન y ઇન્ટુ dx આવશે. ઓકે, તો આ રીતનો એરિયા ફાઇન્ડ કરવાનો છે. બરાબર. તો સેમ વસ્તુ અહીંયા છે. બરાબર. આ થોડીક વ્યવસ્થિત ડ્રો કરીએ. બરાબર. તો આ છે માની લો કે આપણી વેટ. ઓકે, ધારો કે આ છે આપણી y ઇઝ ઇક્વલ ટુ બી લાઈન, અને આ છે આપણી y ઇઝ ઇક્વલ ટુ એ લાઈન. ઓકે, તો અને આ પોઈન્ટ છે માની લો કે કોઈ સી પોઈન્ટ. તો મારે ટોટલ એરિયા ફાઇન્ડ કરવો છે અને વાય એક્સિસ વડે ઘેરાયેલો. તો એક આ એરિયા થશે કે જે વાય એક્સિસથી જમણી બાજુમાં છે, અને આ એક એરિયા A2 થશે કે જે વાય એક્સિસથી
ડાબી બાજુ છે. તો આ A1 માઇનસ A2 કરવા પડશે. એકચ્યુઅલી થશે A1 પ્લસ A2, પણ A2 તમારો y એક્સિસથી લેફ્ટ હેન્ડ સાઈડમાં છે એટલે નેગેટિવ આવશે. તો ટોટલ એરિયા A બરાબર કેટલો થશે? તો ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ C x ઇન્ટુ dy આવશે અને એ પોઝિટિવ હશે. પણ જે પેલો છે ને A2 એ નેગેટિવ હશે અને એ ક્યાંથી ક્યાં સુધી છે? તો C થી લઈને B સુધીમાં અને અહીંયા આવશે x ઇન્ટુ dy. ક્લિયર? તો આ જે ચારે ચાર કેસ જોયા એમાં એક જ વક્ર હતું અને બાકીની બધી રેખા હતી. પણ હવે ધારો કે આપણે જે ફોર્થ કેસ છે એ લઈએ, ફિફ્થ કેસ છે, એમાં આપણને આ ટાઈપની કંઈક સીન હશે કે જેમાં એક ઉપર આવી રીતના વક્ર હશે અને એક બીજો આવી રીતના વક્ર હશે અને તમને બે રેખાઓ આપેલી હશે. તો આ બે રેખાઓ અને આ બે વક્રો વડે જે એરિયા ઘેરાયેલો છે એ કેમનો ફાઇન કરો? તો આ છે માની લો કે y1 બરાબર y બરાબર fx. ઓકે, આ છે y બરાબર fx અને આ છે y બરાબર gx. એવું આપણે સપોઝ કરી લઈએ કે આ બે વક્રો છે એટલે બે વક્રો અને બે ઊભી રેખાઓ વડે જે ઘેરાયેલો આ જે એરિયા છે ને, બરાબર, એને આપણે નામ આપી દઈએ. આ છે P, આ છે Q, આ R અને આ S. તો આ ટોટલ એરિયા કેમનો ફાઇન કરવાનો? તો સિમ્પલ છે. અગેન આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરીશું. શાંતિથી સમજો, આપણે વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરીશું. ઓકે, તો વર્ટિકલ સ્ટ્રીપ ડ્રો કરવા માટે આ જે એરિયા છે એ ક્યાંથી ક્યાં સુધી છે? તો ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ B આવશે અગેન. તો હવે શું કરવાનું તમારે? તો એક ઉપરનો કર્વ હશે અને નીચેનો એક કર્વ છે. તો અપર કર્વ માઇનસ લોઅર કર્વ ઇન્ટુ dx. બસ આ કામ કરવાનું. અપર કર્વ માઇનસ લોઅર કર્વ dx. એનો મિનિંગ કે fx માઇનસ gx હોલ ઇન્ટુ dx. બસ આ જ કામ કરવાનું છે. ઓકે, અને આના જેવો આનાથી ઊંધો છઠ્ઠો કેસ, બરાબર. ઓકે, ધારો કે આ ટાઈપનો કોઈ સીન હોય, એક રાઈટ કર્વ હશે અને એક છે આ લેફ્ટ કર્વ, બરાબર. ઓકે, આ છે આપણો x ઇઝ ઇક્વલ ટુ f ઓફ y અને આ છે x ઇઝ ઇક્વલ ટુ g ઓફ y, બરાબર. અને તમને આ બે રેખા આપેલી હશે તો એક રેખા લઈ લો y ઇઝ ઇક્વલ ટુ a અને બીજી રેખા લઈ લો y ઇઝ ઇક્વલ ટુ b. તો આનો જે ટોટલ આ એરિયા છે ને એ એરિયા કેમનો ફાઇન થશે? તો a ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો હા, a ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે ફાઇન થશે? તો ઇન્ટિગ્રેશન ફ્રોમ A ટુ B થશે અગેન. ઓકે, હવે શું કરવું? તો રાઈટ કર્વ માઇનસ લોઅર કર્વ, રાઈટ કર્વ માઇનસ લેફ્ટ કર્વ. બસ આ વસ્તુ ખાસ યાદ રાખજો અને પાછળ આવશે અહીંયા dy આવશે. ઠીક છે? એટલે અહીંયા તમારે શું કરવાનું? તો f ઓફ y માઇનસ g ઓફ y હોલ ઇન્ટુ dy. તો જ્યારે ઉપર નીચે બે કર્વ હોય તો અપર કર્વ માઇનસ લોઅર કર્વ કરવાનો અને જ્યારે રાઈટ અને લેફ્ટમાં બે કર્વ હોય તો રાઈટ કર્વ માઇનસ લોઅર કર્વ. બસ આ જ બે વસ્તુ યાદ રાખવાની. સૌથી ઇઝી વસ્તુ આ છે. બસ, તો આટલી વસ્તુ યાદ રાખીને આપણે સંકલન કરવાનું છે. બાકી ચેપ્ટર તો આખું ઇઝી જ છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલી વસ્તુ નોટ કરો. સો આજના લેક્ચરમાં આપણે બેઝિક વક્રો કેમના, જે સ્ટેન્ડર્ડ વક્રો છે કેમનો ડ્રો કરવા અને સંકલનનો પ્રેક્ટિકલી યુઝ એરિયા ફાઇન કરવા માટે, ક્ષેત્રફળ ફાઇન કરવા માટે કેમનો કરવાનો એ વસ્તુ જોઈ. ઓકે, સો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે સીધા ક્વેશ્ચન્સ ઉપર જમ્પ કરીશું. ઓકે, સો વિડીયો પોઝ કરીને આટલી બધી વસ્તુ વ્યવસ્થિત નોટ કરી લો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઉપર નીચે બે કર્વ તો અપર માઇનસ લોઅર કર્વ કરવાનું અને રાઈટ અને લેફ્ટમાં બે કર્વ હોય તો રાઈટ માઇનસ લેફ્ટ, આ રીતનું કરવાનું. ઓકે, સો પોઝ ધ વિડીયો એન્ડ નોટ ઇટ ડાઉન.